જય સ્વામિનારાયણ। આજે આપણે ગળિયા સિંગદાણા બનાવવાના છીએ। આ ગળિયા સિંગદાણા વ્રત હોય, ઉપવાસ હોય, તેમાં પણ આપણે ખાઈ શકીએ છીએ। વ્રતો પણ બધા નજીક આવી રહ્યા છે, જેમ કે જયા પાર્વતી છે, નાની બાળકીઓના ગોરોના વ્રત આવી રહ્યા છે। તો 5 દિવસ માટે મીઠું નથી ખાવાનું હોતું અને 5 દિવસનું વ્રત હોય છે। તો તેમાં પણ જો આ ગળિયા સિંગદાણા બનાવીએ તો જે વ્રત કરતી હોય એ બાળકીઓને પણ ખાવાની બહુ મજા આવે। તો ગળિયા સિંગદાણા બનાવવા માટે મેં અહીં 1 વાટકો સિંગના દાણા લીધા છે અને 1 વાટકો ખાંડ લીધી છે। બંનેનું માપ સરખું જ રાખવાનું છે। તમે ખાંડ ન ખાતા હોય તો તે જગ્યાએ તમે સાકરનો ઉપયોગ પણ કરી શકો છો। હવે એક બાઉલમાં મેં ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે તેટલું આપણે પાણી એડ કરવાનું છે। ત્યારબાદ આપણે ગેસ ચાલુ કરી દઈશું અને ગેસને આપણે ફૂલ જ રાખવાનો છે અને આવી રીતે સતત હલાવતું રહેવાનું છે। આપણે ચાસણી ચેક કરવાની જરૂર નથી, કારણ કે પાણી આપણું બધું એકદમ ઉકળવા લાગે, ચાસણી સરસ આપણે ઉકળી જાય પછી આપણી પાસે જે સિંગદાણા છે તે આપણે એડ કરી દેવાના છે। અને જ્યારે સિંગદાણા આપણે એડ કરીએ ત્યારે ગેસને આપણે ધીમો કરી દેવાનો છે, ત્યારબાદ એડ કરવાના છે। ત્યારબાદ હવે ગેસને આપણે ફૂલ કરી દઈશું અને સતત આવી રીતે હલાવતા રહીશું। એકદમ આવી રીતે ચાસણી ઘટ થઈ જાય ત્યાં સુધી હલાવવાનું છે અને ત્યારબાદ આપણે ગેસ બંધ કરી દઈશું। અહીં આપણે એક બૂરું ખાંડ રેડી થઈ જશે। એકદમ હલાવતા જઈશું એટલે આપણી ચાસણી એકદમ વ્હાઈટ ઘાટી થઈ જવાની છે। તમે જોઈ શકો છો કે આપણી ચાસણી એકદમ ઘાટી થઈ ગઈ છે। બધા જ સિંગદાણાને ખાંડ અડી જવાની છે, એકદમ કોટિંગ થઈ જશે અને જે વધારાની ખાંડ છે એ નીકળી જશે। તો આપણે કાણાવાળી જે ચાળણી હોય તેનાથી બધી ખાંડ ચાળી લઈશું અને દાણા આપણે ખાંડવાળા અલગ